પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરી વધારો નોંધાયો છે, જેની અસર સીધી જ સામાન્ય જનતાના ખિસ્સા પર પડી રહી છે. પહેલા 3 રૂપિયાનો ભાવ વધારો ઝીકવામાં આવ્યો અને પછી આજે વધુ 90 પૈસાનો વધારો પેટ્રોલ ડીઝલના ભાવ પર ઝીકાયો છે. અને જેમાં સામાન્ય લોકો સાથે જ્યારે વાતચીત કરી પેટ્રોલ ડીઝલના ભાવ વધારાને લઈને ત્યારે તેઓની મિશ્ર પ્રતિક્રિયા મળી રહી છે. એક તો પેટ્રોલ અને ડીઝલ બંનેના ભાવમાં જે વધારો થયો છે તે લોકોમાં ચર્ચાનો વિષય તો બન્યો છે, પરંતુ કેટલાક લોકો આવકારી રહ્યા છે તો કેટલાક લોકો તેને મોંઘવારીનો માર કહી રહ્યા છે. ઘણા બધા એવા લોકો છે કે જે એવું કહી રહ્યા છે કે પેટ્રોલ ડીઝલના ભાવ આંતરરાષ્ટ્રીય બજારની જે પરિસ્થિતિ છે તેને ધ્યાનમાં રાખવા વધારવા પડે તેવું હતું એટલે વધાર્યા છે, પરંતુ મધ્યમ વર્ગના જે લોકો છે, દરરોજ કમાઈને દરરોજ ખાવાવાળા જે લોકો છે, જેઓ માટે આ પેટ્રોલ ડીઝલનો ભાવ વધારો તેમના ખિસ્સા પર, તેમના સામાન્ય બજેટ પર સીધી અસર કરે છે અને માટે તેમના માટે આ મોંઘવારીનો માર થઈ રહ્યો છે. નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હાલમાં જ આપણે જોઈ શકીએ છીએ જે રીતે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે ત્યારે આમ જનતા પર શું અસર થશે એ આપણે જાણીશું. હાલમાં અત્યારે અમે સોમાતલાવ વિસ્તારમાં છે, ભારત પેટ્રોલ પંપ છે ત્યાં છીએ અત્યારે, અને આમ જનતા પર શું અસર પડશે એ વિશે આપણે જાણીશું. શું કહેશો, જે રીતે પેટ્રોલના ભાવમાં વધારો થઈ રહ્યો છે, શું કહેશો? પેટ્રોલના ભાવમાં બીજી વખત વધારો થયો છે, તો આ સમસ્યા છે વૈશ્વિક સ્તરની છે. એમાં ભારત પણ કંઈ અલગથી ના રહી શકે. પહેલે સ્વાભાવિક છે ભાવ વધારો થવો, પણ આમાં સામાન્ય પબ્લિકને અસર ચોક્કસથી પડશે, કેમ કે રોજ માણસને નોકરી ધંધા માટે પેટ્રોલ પુરાઈને જવું પડે છે, એટલે ખિસ્સા પર સીધી અસર થશે. પણ પબ્લિકે પણ આમાં થોડી જાગૃત થવાની જરૂર છે. બિનજરૂરી જે તમે વ્હીકલ લઈને નીકળી પડે છે કે જેમ એ ઓછું કરવું જોઈએ અને જરૂર પૂરતો જ વ્હીકલનો યુઝ કરવો જોઈએ. તમે બની શકે એટલું ચાલીને જઈ શકો અથવા તો તમે શેરિંગ કરી શકો કે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરી શકો છો, તો સમસ્યામાંથી થોડોક છુટકારો મળે. અને સરકારને એટલી અપીલ કરવાની કે પેટ્રોલના ભાવ ભલે થોડા વધારે વાંધો નથી, પણ ડીઝલના ભાવ બને તો કંટ્રોલમાં રાખે, કારણ કે આખા દેશની જનતાનું જે માલ સામાનને અવરજવર છે ડીઝલ પર જ ચાલી રહી છે, તો મોંઘવારી પર અસર ઓછી પડે. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે આ થયું છે ત્યારે એના પર શું કહેશો, એ વિશે શું કહેશો? ના, આમાં કોઈ પણ દેશના વડાપ્રધાન હોય, પરંતુ આ સમસ્યા વૈશ્વિક સ્તરની છે, એટલે આમાં કોઈ અછૂતું ના રહી શકે કે ભાઈ અમે ભારતમાં. પણ બને એટલો આપણે સંયમપૂર્વક વડાપ્રધાને પોતે પણ હાકલ કરી છે અને અત્યારે રાજ્યપાલ શ્રી પણ હાકલ કરી રહ્યા છે અને એમણે પણ કાફલો એમનો ઘટાડ્યો છે અને ખર્ચો ઘટાડ્યો છે. તો આ એક એમણે જે અપીલ કરી છે દેશની, એ દરેકને સ્પર્શશે એવી આપણે આશા રાખીએ અને દરેક જણ બિનજરૂરી જે અવર જવર છે એ ઓછી કરે તો આની અસર ઓછી પડે. વેકેશન પણ છે અને વેકેશન દરમિયાન લોકો ટૂરમાં જતા હોય છે, તે વિશે શું કહેશો? આ ટૂરમાં હવે વેકેશન લગભગ પૂરું થવા આવ્યું છે અને આ સમસ્યા આજની નથી, લગભગ 3 થી 4 મહિનાથી આ યુદ્ધ ચાલી રહ્યું છે અને આ હોર્મુઝની ખાડી જે બંધ છે એ બધી અસર, એટલે જનતાને ખબર જ છે કે આ થઈ રહ્યું છે. એટલે 1 વર્ષ તો કોરોના વખતે 2 વર્ષ જનતા ટૂર પર નથી ગઈ કે હોટલમાં ખાવા નથી ગઈ, એ સમસ્યાનો સામનો આપણે કરી ચૂક્યા છે. તો આ પણ એક સમસ્યા છે, થોડો સમય માટેની છે. તો 1 વર્ષ તમે ટૂરમાં ના જાઓ અથવા તો કોઈ પણ તમારા બિનજરૂરી ખર્ચા ના કરો તો તમે આ સમસ્યામાંથી બહાર નીકળી શકો છો. આપનું નામ? જિગ્નેશભાઈ. પેટ્રોલ ડીઝલના ભાવ દર વર્ષે વધઘટ થઈ રહ્યા છે. મોટા માણસોને તો ફરક નહીં પડે, પણ મધ્યમ વર્ગની પબ્લિકને આ બહુ મોટો માર પડવાનો છે. અત્યારે હાલ મોંઘવારીની પરિસ્થિતિ જે પ્રમાણે ચાલી રહી છે, હમણાં વચ્ચે સિલિન્ડર જે યુદ્ધ ચાલી રહ્યું છે ઈરાન અને એની વચ્ચે, બરાબર, એ યુદ્ધમાં બી આપણા સિલિન્ડરની અંદર બી ઘણો બધો તકલીફ પડી છે અને હવે સિલિન્ડરનું જેવું પૂરું થયું એટલે પેટ્રોલ ડીઝલના માર પડી રહ્યા છે. અત્યારે ક્યાંક જવું હોય તો બી બહુ મોટું વિચાર કરવો પડે છે. પેટ્રોલના ભાવમાં જે રીતના વધારો થઈ રહ્યો છે એમાં નથી આપણે કંઈ કરી શકતા કે નથી ગવર્મેન્ટ કશું કરી શકતી. જે રીતના ગ્લોબલ ક્રાઇસિસના લીધે, જે આ વોરના કારણે જે ક્રૂડ ઓઇલના ભાવ વધી રહ્યા છે, એમાં નથી આપણે કોઈ કરી શકતા. એટલે આમાં કોઈ વિચારવા જેવું છે જ નથી કે કેવી રીતના ભાવ વધી રહ્યા છે ને એમાં સરકારે શું વિચારવું જોઈએ આ બાબતે? સરકાર આપણા માટે સકારાત્મક જ વિચારે છે અને સકારાત્મક જ વિચારતી હોય. કોઈ પણ ગવર્મેન્ટ હોય એ તો આપણો જે દેશ ચલાવવાનો છે તે સારો અભિગમ જ રાખીને વિચારતી હોય છે આપણા માટે. અને જે રીતના બીજા દેશોમાં જે પેટ્રોલનો ભાવ વધ્યો છે એ રીતના આપણા દેશમાં પેટ્રોલનો ભાવ વધ્યો નથી. ગવર્મેન્ટે સારો એવો કંટ્રોલ કરેલો છે. દેશના વડાપ્રધાન જે રીતના કહી રહ્યા છે કે બિનજરૂરી ફરવું નહીં ને એ જે રીતનું છે, એમનો અભિગમ સારો છે, સારો વિચાર છે. પણ હવે અમુક જગ્યાએ જે જવું પડે કે જોબ પર છે, રોજગાર ધંધા પર જવું પડે, તો એના માટે છૂટકો નથી પેટ્રોલનો ઉપયોગ કર્યા વગર.
અને ઘણી જગ્યાએ લોકલ ટ્રાન્સપોર્ટેશન હોતું નથી, તો ત્યાં આપણે પર્સનલ વ્હીકલ લઈને જવું જ પડે છે. તો એના માટે જવું પડે તો જવું જ પડે છે, એટલે એના માટે કોઈ કટ કરીને કોઈ મતલબ નથી. એક રીતના પેટ્રોલના જે વ્હીકલ છે એ સસ્તા હોય છે અને ઈ વ્હીકલ જે છે એ કોસ્ટલી હોય છે. તો આમ જનતા માટે એક ફર્સ્ટ ટાઈમ જે ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય છે એ થોડું કઠિનવાળું છે. એટલે ઓલમોસ્ટ જનતા જે છે પેટ્રોલના વ્હીકલનો જ ઉપયોગ કરતી હોય છે. પણ ઈ વ્હીકલ જે છે એ સારું છે, જેને વધારે ફરવાનું હોય એ લોકોને માટે સારું છે. શું નામ આપનું? સાગર મિસ્ત્રી. જે રીતે પેટ્રોલના ભાવમાં વધારો થયો હતો અને લોકોની પ્રતિક્રિયા જે છે સામે આવી છે, બિનજરૂરી ફરવું નહીં. દેશના વડાપ્રધાન જ્યારે એવું કહી રહ્યા છે કે બિનજરૂરી ફરવું નહીં. હાલમાં જ જ્યારે વેકેશન ચાલી રહ્યું છે ત્યારે લોકોએ પણ સમજવું જોઈએ કે વેકેશન દરમિયાન પર્યટક સ્થળો પર જવું ટાળવું કે શું, એ રીતે વિચારવું જોઈએ. પેટ્રોલમાં ભાવમાં વધારો થયો છે, આમ જનતા પર ઘણી બધી અસર થઈ છે. જ્યારે ટ્રાન્સપોર્ટેશન છે એના પર પણ અસર થઈ રહ્યો છે. 98 રૂપિયા અને 7 પૈસા જ્યારે પેટ્રોલનો ભાવ વધ્યો છે, ડીઝલના ભાવમાં 93 રૂપિયા છે, ત્યારે આ ભાવ વધારો આમ જનતાના ખિસ્સા પર પણ પડ્યો છે. ત્યારે આમ જનતા પણ ક્યાંક ને ક્યાંક હેરાન થઈ રહી છે આ બાબતે.